ભાઈ ઘણી જગ્યાએ એવી ઘટના બનતી હોય છે, લવ મેરેજ નું પરિણામ એવું ભોગવવું પડે. પેલા તમારા વિડીયો જોવો, કાજલ મહેરિયા ઉપર કેવડો હુમલો થયો અને ભાઈ બટ્ટાસટી બોલી ગઈ લાઈવ પ્રોગ્રામની અંદર. અત્યાર સુધીના તમને સૌથી મોટા સમાચાર તમારો ભાઈ રાજભાઈ દેવા માંગે છે. વિડીયોને ખાસ તમે છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો હવે ભાઈ કાજલ મહેરિયા જે છે સોશિયલ મીડિયામાં વિવાદમાં આવશે ને આવશે. જોકે પહેલાં વિવાદમાં હતા જ, પણ ભાઈ એમને પ્રેમ લગ્ન કરવા એટલા મુશ્કેલી પડી ગયા છે કે એની વાત પૂછોમાં. ઘણા લોકો આવું કહે છે, હું નથી કહેતો, સોશિયલ મીડિયાના વિડીયોના મુતાબિક હું આવું કહું છું. કારણ કે એક જગ્યાએ લાઈવ પ્રોગ્રામમાં હતા અને જ્યારે લાઈવ પ્રોગ્રામમાંથી એમના પતિ જોડે અને બંને કાજલબેન મહેરિયા બંને સાથે હતા, જ્યારે ગાડીની અંદરથી જતા હતા અને અચાનક જ ભાઈ જે મેં તમને વિડીયો બતાવ્યો આગળ, અચાનક જ જે 5 થી 7 જેટલા લોકો આવે છે અને એની ગાડીને એવી ઠોકર મારે છે કે ગાડીનું આગળનું જે બોનેટ છે એ વળી જાય છે અને પછી ભાઈ એની જે ગાડી હોય એની માથે તોડફોડ થાય છે, એવું બધું થાય છે. તો હવે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ભાઈ બહુ વાયરલ થયો છે. તો કાજલ મહેરિયાને લગતા જે કાંઈ પણ નવા અપડેટ છે એ તમારો ભાઈ રાજભાઈ તમને તાત્કાલિક આપતો આવશે દર વખતે. હવે યુટ્યુબની અંદર આપણા ડેઇલી માટે વિડીયો આવશે, બને ત્યાં સુધી હું ફોકસ કરું છું, કારણ કે પહેલાં ફેસબુકમાં જ વિડીયો બનાવતો, તો હવે તમારે યુટ્યુબમાં વિડીયો જોવાના છે મારા. તો ખાસ કરીને ભાઈ કાજલબેન મહેરિયા વિશે અત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયામાં વિવાદ કાઢે છે અને ઘણા લોકો એવું કહેવા માગે છે કે આ કાજલ મહેરિયા ઉપર જ્યાં બનાવ બન્યો એ સારો થયું. ઘણા લોકો આવું કહે છે, હું નથી કહેતો. હવે એનું કારણ તમને કહું હું લેવા લોકો કહે છે, કારણ કે કાજલ મહેરિયાએ જે અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ જોડે જે લવ મેરેજ કર્યા એના કારણે લોકો આવું કહેવા માગે છે. કારણ કે એના કારણે એનું ફેમિલી પણ થોડુંક ઘણું પરેશાન હતું, સામેવાળા પણ પરેશાન હતા અને સમાજમાં થોડી ઘણી બદનામી પણ થઈ, આવું બધું થયું. અને જોકે લવ મેરેજ અત્યારે ગુજરાતમાં બધી બાજુ લવ મેરેજ થતા જ હોય છે, પણ જે કોઈ મોટા મોટા સેલિબ્રિટીઓ હોય, કલાકાર છે, કોઈ એક્ટર છે, કોઈ પ્રોડ્યુસર હોય છે, જેવા મોટા મોટા સેલિબ્રિટી હોય, બરાબર, દીકરી હોય કે દીકરો હોય, જે એ લવ મેરેજ કરે એ ભાગે, ત્યારે સોશિયલ મીડિયામાં એને જે એ વાતાવરણ છે એ હંમેશાની માટે મોટું થઈ જતું હોય છે. બાકી લવ મેરેજ કરવા એ કાંઈ બહુ મોટી વાત નથી, એકદમ નાની વાત છે. બધા લોકોને પોતપોતાનો જીવનસાથી ચૂનવાનો અધિકાર બધા લોકોને હોય છે, પણ જ્યારે આવા મોટા કોઈ સેલિબ્રિટી છે એ આવું પગલું જ્યારે ભરતા હોય છે એના જીવનસાથી માટે, ત્યારે એ વાત જે છે એ સોશિયલ મીડિયામાં બહુ મોટી થઈ જતી હોય છે, બરાબર. અને એને લગતા ઠેર ઠેર જગ્યાએ નવા વિડીયો બનતા હોય છે. આમાંથી કયો વિડીયો સાચો અને કયો વિડીયો ખોટો એ ઘણા લોકોને કન્ફ્યુઝન આવી જતું હોય છે આવી રીતે. તો હું ખાસ તમને કહું છું, ઘણા લોકો એવું જ કહેવા માગે છે કે આ હુમલો થયો એ કાજલબેન મહેરિયાએ પ્રેમ લગ્ન કર્યા એના કારણે જ આ એની સાથે આ બનાવ બન્યો છે. તો તમને આ વિડીયો જોઈને ખાસ કરીને શું લાગી રહ્યું છે માહિતી એ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ મારી દેજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો, જેથી કરીને જે કાંઈ પણ આવા કાજલ મહેરિયાને નવા લગતા અપડેટ હશે એ મારા તરફથી સૌથી પહેલાં સૌથી ઝડપી હું તમને આપી દઈશ. મળીએ એક નવા વિડીયો સાથે.